સમાચારો સાથે હું છું અન્વી। હિંમતનગર તાલુકાના પુરાલમાં ભાડેપટ્ટી જમીનમાં નામ દાખલ કરવા અંગે જીએસટીવીએ રજૂ કરેલા અહેવાલની અસર જોવા મળી હતી। જીએસટીવીના અહેવાલને પગલે વહીવટી તંત્રએ ઊંઘમાંથી સફાળા જાગી તત્કાલીન મહેસૂલ તપાસની કમિશનર અરુણ સુતરિયાના મામલે તપાસના આદેશ આપ્યા છે। 15 વર્ષના ભાડાપટ્ટે લીધેલી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થયા હતા। જીએસટીવીના અહેવાલ બાદ વહીવટી તંત્રએ ટીમ બનાવી આ અંગેની તપાસ કરાવી હતી। तो आज अंगे વધુ વાત કરીશું। સંતા ક્ષિતિજ ફોનલાઈન પર જોડાયા છે। ક્ષિતિજ, જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની અસર જોવા મળી છે। વહીવટી તંત્ર સફાળું જાગ્યું, તપાસના આદેશ આપવામાં આવ્યા, વિગત જણાવશો। અન્વી, સાબરકાંઠા જિલ્લામાં સુરતના જેમ જ જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું। હિંમતનગર તાલુકાના પુરાલ ગામે તત્કાલીન મહેસૂલ તપાસની કમિશનર અરુણ સુતરિયાએ ભાડાપટ્ટી જે જમીન લીધી હતી તેમાં પોતાના પરિવારજનોના નામ નોંધાવી દીધા હતા અને આ ઉપરાંત સત્તાનો દુરુપયોગ કરી આ જમીન ભાડાપટ્ટી જે લીધી હતી તેના ઉપર બોજો પણ પાડી અને લોન પણ લઈ લીધી હતી। ત્યારે સમગ્ર મામલે ગઈકાલે જીએસટીવીમાં અહેવાલ પ્રસારિત થયા બાદ સાબરકાંઠા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું। પુરાલના સરપંચ લાંબા સમયથી આ બાબતે રજૂઆત કરતા હતા, પરંતુ તેમને દાદ ન દેનાર વહીવટી તંત્ર સવારથી દોડધામ મચી હતી અને તે લોકોએ એક ટીમ બનાવી છે અને તે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે સાબરકાંઠાના એડિશનલ કલેક્ટર કૃષ્ણાબા વાઘેલાએ પણ પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ હાથ ધરી દેવામાં આવી છે। અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ સ્થળ પર જઈ અને તેના રેકોર્ડ ચકાસણી કરશે અને ત્યારબાદ જો કસૂરવાર જે અધિકારીઓ જણાવશે તે લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે। ત્યારે એકવાર ફરીવાર જીએસટીવીના અહેવાલના પગલે અત્યારે હાલમાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। જી કૃષ્ણ, આભાર માહિતી આપવા માટે।